રમકડાને પૂઠામાંથી બનાવવામાં આવે છે, જેમાં એક ગેસ બનાવેલો હોય છે અને તેમાં અલગ અલગ સાઈઝના 3 બાઉલ બનાવેલા હોય છે, જેમાં વિદ્યાર્થીઓ બાઉલની સાઈઝ પ્રમાણે અને વસ્તુની સાઈઝ પ્રમાણે વસ્તુ બાઉલમાં મૂકશે. આ રમકડાને ફરકડી કહે છે, જે કાગળમાંથી વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે વાળી અને બનાવવાની હોય છે. તેને સ્ટ્રોની મદદથી ફેરવવાની હોય છે. આ રમકડાને સ્પિનર કહે છે. વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે 2 પૂઠાને આ રીતે વાળવાના હોય છે, તેમજ વચ્ચે તેને ચોંટાડી અને સ્પિનર બનાવવામાં આવે છે. આ સ્પિનરને હવામાં ઉછાળતા તે દૂર સુધી જાય છે. વિદ્યાર્થીઓ તેની પાછળ દોડી અને સ્પિનરને પકડે છે. આ રમકડાને રંગોને જુદા કરો નામ આપવામાં આવ્યું છે, જેને એક પૂઠામાંથી બનાવવામાં આવ્યું છે. પૂઠા ઉપર નાના નાના સળિયા મૂકવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ પ્રકારના મણકાને રંગ પ્રમાણે ગોઠવવામાં આવે છે. આ રમકડાને રંગોને જુદા કરો નામ આપવામાં આવે છે, જે પૂઠામાંથી બનાવ્યું છે. સ્ટ્રોના કલર મુજબ અલગ અલગ કલર પ્રમાણે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ રમકડાને માછલીને ખવડાવવું નામ આપવામાં આવે છે, જેમાં ફૂંક મારી અને બટન કે બોલને માછલી સુધી પહોંચાડવામાં આવે છે. આ રમકડાને મારી માછલીને ખવડાવવું નામ આપવામાં આવે છે, જેમાં માછલીને બહાર કાઢવામાં આવે છે. 2 વિદ્યાર્થી આ રમત રમી શકે છે. અમુક નિશ્ચિત સમયમાં આ રમત રમવાની હોય છે. આ રમકડાને મારું રોકેટ કહ્યું છે. 2 ડિસ્પોઝેબલ ગ્લાસને રબરની મદદથી નીચે જોડવામાં આવે છે અને તેને આ રીતે ઉછાળવામાં આવે છે. આ રમકડું સેલોટેપના ખાલી રોલમાંથી બનાવવામાં આવ્યું છે, જેને કલર કરવામાં આવ્યો છે. કાગળના અલગ અલગ રંગના ડૂચા વાળવામાં આવે છે. વિદ્યાર્થીને જે રંગ કહેવામાં આવશે તે રંગ તે ઉપાડશે અને ગોઠવશે. આ રમકડાને ચાલો ચકલીઓને ફરવા લઈ જઈ નામ આપવામાં આવ્યું છે, જેમાં ચકલીઓને લોહચુંબકની મદદથી ફેરવવામાં આવે છે. ચકલીઓના નીચેના ભાગે ક્લિપ લગાવેલી હોય છે, જેના મદદથી તે ફરે છે. આ રમકડાને મારું ફોન કહ્યું છે. વિદ્યાર્થીઓ ફોનની સંકલ્પના સ્પષ્ટ કરવા માટે આ રમકડાને બનાવવામાં આવ્યું છે, તેમજ અંકોની ઓળખ પણ થઈ શકે. નકામી ખાલી બોટલમાંથી આ રમકડું બનાવવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી વિજેતા બનશે તે આ રમકડા સાથે ફોટો પડાવશે. આ ભગવાનની મૂર્તિઓ માટીની ક્લેમાંથી બનાવવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને મૂલ્ય શિક્ષણ આપે છે. વિદ્યાર્થીઓ ભગવાનનો આછો પરિચય મેળવી શકે છે. આ રમકડા કાગળમાંથી બનાવવામાં આવે છે, જે સંગીતના સાધનોનો પરિચય મેળવવા માટે બનાવવામાં આવ્યા છે. સંગીતના સાધનોની આછેરી ઓળખ માટે આ રમકડા બનાવવામાં આવે છે, જે વિદ્યાર્થી વ્યક્તિગત રીતે રમી શકે છે. આ રમકડા અખરોટમાંથી બનાવવામાં આવ્યા છે. અખરોટના ખાલી ફોતરા ઉપર કલર કરી અને અમુક જગ્યાએ પેપર ચોંટાડી અને પ્રાણીઓની ઓળખ માટે આ રમકડા બનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ વ્યક્તિગત કે સામૂહિક રીતે પ્રાણીઓની ઓળખ મેળવે છે. આ રમકડા વ્યવસાયકારોની ઓળખ માટે બનાવવામાં આવ્યા છે, જે નકામા પૂઠામાંથી બનાવવામાં આવ્યા છે. આ રમકડાની મદદથી વિદ્યાર્થીઓ વ્યવસાયકારોની ઓળખ મેળવે છે. આ રમકડા વ્યક્તિગત કે સામૂહિક પણ ઉપયોગી છે. આ રમકડા માચિસના ખોખામાંથી બનાવવામાં આવ્યા છે. માચિસના ખોખાને પેપર ચોંટાડી અને અલગ અલગ આકાર આપી અને વિવિધ વાહનોના પરિચય માટે આ રમકડા બનાવવામાં. આ રમકડા રંગીન કાગળમાંથી બનાવવામાં આવે છે. આ રમકડાની મદદથી વિદ્યાર્થીઓ કોણ કેવો પોશાક પહેરે તેની ઓળખ મેળવે છે.
તમે પ્રશ્નો પૂછીને પણ તેનો પરિચય મેળવી શકો છો. ઘરના અને કુટુંબના સભ્યોની ઓળખ માટે પણ આ રમકડા ખૂબ ઉપયોગી છે. તેમજ તેની ઉપર નાના હેંગર પણ લગાવેલા છે. રંગીન કાગળની મદદથી આ રમકડા બનાવવામાં આવે છે, જે ડૉક્ટરના સાધનોનો પરિચય આપે છે. નાના બાળકોને આ રમકડા દ્વારા ડૉક્ટરના સાધનોનો પરિચય આપી શકાય છે. આ રમકડા એ શરીરના અંગોની ઓળખ માટે બનાવવામાં આવે છે, જેના દરેક ભાગ અલગ અલગ છે. વિદ્યાર્થીઓ શરીરના અંગોનો ઓળખ મેળવી શકે છે. તેમજ તે નકામા પૂંઠામાંથી બનાવવામાં આવેલા છે. આ રમકડા ખાલી બોટલોમાંથી બનાવવામાં આવેલા છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ પ્રાણીઓનો પરિચય મેળવી શકે છે. તેમજ નકામી બોટલ ઉપર રંગીન કાગળ ચોંટાડીને તેને પ્રાણીઓનો આકાર આપવામાં આવેલો છે. આ રમકડું બોર્ડ આધારિત ગેમ છે. આ રમકડામાં જુદી જુદી સાઈઝે માપ લઈ અને ડિસ્પોઝેબલ ગ્લાસ લગાવવાનો હોય છે અને દડાને એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં ફેરવવાનો હોય છે. આ રમકડાને માર્બલ રન કહે છે. આપેલી હોળીમાંથી લખોટી છોડવાની હોય છે, જે આ સામે આવેલા સ્ટેચ્યુને પાડે છે. 2 વિદ્યાર્થી આ રમત રમી શકે છે. આ રમતને પકેટ કહે છે, જેમાં 2 વિદ્યાર્થીને સામસામે 3 કૂકરી આપવામાં આવે છે. જે વિદ્યાર્થી વચ્ચે આવેલી બારીમાંથી વધારે કૂકરી બહાર કાઢશે તે વિજેતા ગણાશે. અને આ રમતનો બોર્ડ તે નકામા પૂંઠામાંથી બનાવેલું હોય છે. તેમજ કૂકરી પણ નકામા પૂંઠામાંથી બનાવી અને ઉપર કાર્ડ પેપર લગાવેલું હોય છે. આ રમતમાં એક નકામા પૂંઠા નીચે કાર્ડ પેપર લગાવવામાં આવે છે અને સામેની બાજુ માછલી દોરવામાં આવે છે અને વિડીયોમાં દર્શાવ્યા મુજબ માછલીને ખવડાવવામાં આવે છે. આ રમતમાં પૂંઠાની નીચેના ભાગે એક વાઘ દોરવામાં આવે છે, જેને વચ્ચેના ભાગે મોં બનાવવામાં આવે છે અને મણકા ફેરવી અને વાઘના મોંમાં ખવડાવવામાં આવે છે. આ રમતને જલેબી નામ આપવામાં આવ્યું છે, જેમાં લખોટીને વિડીયોમાં દર્શાવ્યા મુજબ ફેરવવામાં આવે છે. એક નકામા પૂંઠા પર દોરી ગોળ ગોળ જલેબીની જેમ લગાવી દેવાની હોય છે અને છેલ્લે લખોટીને બાજુમાં આપેલા બોક્સમાં પહોંચાડવાની. આ રમતમાં માછલીઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે, જેમાં માછલીઓના નીચેના ભાગે ક્લિપ લગાવવામાં આવે છે અને સળિયાના આગળના ભાગે લોહચુંબક લગાવવામાં આવે છે. આ રમતને ઇન્ડોર ફૂટબોલ કહે છે, જે પૂંઠા ઉપર બનાવવામાં આવે છે. 2 વિદ્યાર્થી સામસામે ફૂટબોલ રમે છે, જે પૂંઠામાંથી બનાવેલ હોય છે. પૂંઠામાંથી નાના માણસની રચના પણ કરવામાં આવે છે, જેને એક સળી ઉપર ચોંટાડી અને આ રમત રમવામાં આવે. માર્બલ રન કહે છે. આ રમતમાં લખોટીને સ્ટાર્ટ પોઈન્ટથી ચાલુ કરી અને એન્ડ પોઈન્ટ પર લઈ જવામાં આવે છે, જેમાં એક નકામા પૂંઠામાં વચ્ચે નાની બારીઓ જેવી રચના કરવામાં આવે છે. આ રમતને આજુબાજુ કહે છે, જેમાં લખોટીને આમ તેમ બારીની બાજુ ફેરવી અને છેવટે નીચે આપેલા બોક્સ સુધી પહોંચાડવાની હોય છે. આ રમતને અહીંયા પાર્કિંગ કરો કહેવામાં આવે છે, જેમાં ગાડીને ચોક્કસ કલર કોડ મુજબ રોડ ઉપરથી લઈ જઈ અને તેને પાર્કિંગ કરવાની હોય છે, જે પૂંઠામાંથી બનાવેલ હોય છે.